તો અમદાવાદમાં પણ આજે જ્યારે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે એએમસીએ એક એક્શન પ્લાન તૈયાર કર્યો છે। કઈ ગાઈડલાઈન તૈયાર કરવામાં આવી છે, એક્શન પ્લાનમાં એએમસી દ્વારા શું વ્યવસ્થા કરવામાં આવી છે, ગરમીની સામે તમામ લોકો અમદાવાદવાસીઓ રક્ષણ મેળવી શકે તે માટે ખાસ બીઆરટીએસ અને એએમટીએસમાં ઓઆરએસનું વિતરણ કરવાનો એએમસી દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે। સાથે જે મોટા બસ ડેપો હશે ત્યાં પાણીની, કુલરની, પંખાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। રેડ એલર્ટ દરમિયાન શાળાઓના સમયમાં ફેરફાર પણ થઈ શકે છે। તમામ ઝોનમાં 50 પાણીના પરબની સુવિધા ઊભી કરવામાં આવશે। તો બગીચાનો સમય સવારે 6 વાગ્યાથી લઈને રાત્રે 11 વાગ્યા સુધી કરવામાં આવ્યો છે। સાથે અમદાવાદવાસીઓને હવે સવારે 11 થી લઈને સાંજે 5 વાગ્યા સુધી કોઈ પણ ટ્રાફિક સિગ્નલ પર ઊભું નહીં રહેવું પડે, કારણ કે દરમિયાન ટ્રાફિક સિગ્નલ બંધ રહેશે। મોટા બસ ડેપો પર પંખા અને કુલરની વ્યવસ્થાની પણ નિર્ણય એએમસી દ્વારા કરવામાં આવી છે। આયુષી અમારી સાથે જોડાઈ ગયા છે। આયુષી, રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અમદાવાદમાં, એની વચ્ચે એએમસી દ્વારા જે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે, શું આજથી જ તે એક્શનમાં આવી ગઈ છે કે પછી આગામી સમયમાં હજી આ તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે? અમદાવાદમાં આજના દિવસે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। હજી તો ગરમીની શરૂઆત જ છે। માર્ચ મહિનાના બીજા સપ્તાહથી જ આ કાળઝાળ ગરમીનો પ્રકોપ છે તે શરૂ થઈ જતા અમદાવાદીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે, કારણ કે આ પ્રકારે જે ગરમીનો પ્રકોપ છે તે એકાએક જ છે કે શરૂ થઈ ગયો છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હીટ એક્શન પ્લાન છે તે શરૂ કરવામાં આવ્યો છે કે જે આજના દિવસથી અમલવારી તેની શરૂ કરવાની છે, જેમાં એએમટીએસ અને બીઆરટીએસ બસ જે સ્ટોપ છે, બસ સ્ટેન્ડ છે અને બસની અંદર ઓઆરએસનું વિતરણ કરવામાં આવશે। સાથે જ જે હવે દરેક 4 રસ્તા પર ગ્રીન લાઇટ છે તે પણ લગાવવામાં આવશે, જેથી કરીને જો સિગ્નલ હોય અથવા તો જ્યારે બપોરનો સમય હોય એટલે કે લોકોને વધુ તાપનો સામનો ન કરવો પડે, બીજી તરફ સિગ્નલ છે કે જે 11 વાગ્યાથી સાંજના સમય સુધી ખુલ્લા મૂકવામાં આવશે। અત્યારે પણ જે રીતે જોઈ શકાય છે કે જ્યારે બી વાહન ચાલકો છે તે પસાર થાય છે તો તેમણે સનગ્લાસીસનો ઉપયોગ કર્યો હોય છે અથવા તો મોઢે દુપટ્ટો બાંધ્યો હોય છે, મોઢે રૂમાલ બાંધેલો લોકોએ જોવા મળી રહ્યો છે કે જે રીતે ગરમીનો પ્રકોપ એકાએક જ વધવા લાગ્યો છે ત્યારે લોકો છે કે જે સતર્ક બની રહ્યા છે અને જે પોતાનો ફેસ છે તે લોકો ઢાંકીને રાખે છે, ફૂલ સ્લીવ્સના કપડાઓ પહેરી રહ્યા છે, જેથી કરીને આખો આજે સૂર્ય અને જે કિરણો છે તેનાથી તેમની સ્કિન ડેમેજ ન થાય। ગરમીના પ્રકોપથી લોકો બચવા માટે અલગ અલગ નુસ્ખાઓ અપનાવે છે, ત્યારે ખાસ કરીને સિગ્નલ પણ જોઈ શકાય છે કે ખુલ્લા છે અને મોઢે રૂમાલ બાંધીને, દુપટ્ટા બાંધીને જ જે લોકો છે તે પસાર થઈ રહ્યા છે, જેથી કરીને આ ગરમીથી તેઓ રક્ષણ મેળવી શકે। એટલે કે આજના દિવસે જે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જેને લઈને તંત્ર દ્વારા જે ખાસ કરીને હીટ એક્શન પ્લાન તો તૈયાર કરવામાં આવ્યો છે, પરંતુ બીજી તરફ લોકોમાં પણ જાગૃતતા છે અને લોકો પણ ગરમીથી બચવા માટે અલગ અલગ નુસ્ખાઓ છે તે અપનાવી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે હજી આ ગરમીની શરૂઆત જ છે, છતાં પણ આ પ્રકારે એકાએક જ ગરમીનો પ્રકોપ છે તે શરૂ થઈ ચૂક્યો છે અને આ ગરમીના પ્રકોપે લોકોને હેરાન પરેશાન કરી દીધા છે અને લોકો ગરમીથી બચવા માટે જે ઠંડા પીણા છે, કોલ્ડ્રિંક્સ છે, જે શેરડીનો રસ છે, અલગ અલગ જે વસ્તુઓનું સેવન છે તે પણ કરતા હોય છે। એટલે કે આજે આખી ગરમીથી તો લોકો કે ગરમીથી બચવા માટે શેરડીનો રસ અને ઠંડા પીણા અત્યારે પી રહ્યા છે। આભાર તમામ વિગતો માટે।